હેલો પીપલ, આ વિડીયોમાં આપણે જાણીશું કે ફોલોઅપ શું હોય છે અને એ શેના માટે જરૂરી હોય છે. ફોલોઅપ એટલે શું? એકવાર તમારી ટ્રીટમેન્ટ ચાલુ કર્યા પછી તમારે રેગ્યુલર કેટલા સિટિંગ લેવા પડશે એ તમને જણાવવામાં આવે છે. જે તમે રેગ્યુલર લેશો તો તમારી ટ્રીટમેન્ટ સંપૂર્ણપણે પૂરી થશે અને તમે એકદમ પેઇનમાંથી ને એમાંથી બહાર આવી જશો. જેમ કે રૂટ કેનાલ ટ્રીટમેન્ટ છે, જેમાં 2 થી 3 સિટિંગની જરૂર પડે છે. ત્યારબાદ દર વર્ષે ફોલોઅપ લઈ લેવું બી જરૂરી બને છે કે એ જ દાંતની કન્ડિશન સારી છે કે નહીં. રેગ્યુલર ચેકઅપ જરૂરી છે, વર્ષમાં ઓછામાં ઓછું એકવાર. હવે ડાયટ પ્લાનિંગમાં ફોલોઅપ એના માટે હોય છે કે પહેલી વાર જ્યારે ડાયટ પ્લાન આપવામાં આવે છે ત્યારે તે ફક્ત 15 દિવસ કે મહિના માટે હોય છે, બરાબર. ત્યારબાદ એક પ્લેટો આવી જાય છે. તમારું 3 કિલો કે 2 કિલો 3 કિલો 4 કિલો જે વજન ઘટ્યું કે વધ્યું એના એક સ્થિરતા આવી જાય છે એમાંથી આગળ વધવા માટે બીજો વધારો કે ઘટાડો લાવવા માટે. કેમ? કારણ કે ત્યારે તાપમાન બદલાઈ ગયું હોય છે, આબોહવા બદલાઈ ગઈ હોય છે અને તમારા શરીરનું મેટાબોલિઝમ પણ એ વખતે આગલી વખતના ડાયટને કારણે બદલાયેલું હોય છે. તો તમારે જે ફાઇનલ રિઝલ્ટ સુધી પહોંચવાનું હોય તો તેના માટે ફોલોઅપ ડાયટ પ્લાનની પણ જરૂર પડે છે કે જેથી તમે પૂરેપૂરું એના ટાર્ગેટ સુધી, તમારા આઈડિયલ વેઇટ લોસ કે વેઇટ ગેઇન સુધી પહોંચી શકો. એના માટે ફોલોઅપ લેવાનું જરૂરી હોય છે, ડેન્ટલ ને ડાયટ પ્લાન બંને માટે. થેન્ક યુ.